પ્રણામ મિત્રો. હવે આપણે ત્યાં વેટ રિડ્યુસનું એક આખું આયામ છે, જેનાથી ગમે તેવું ફૂલેલું શરીર હોય, રોગ દ્વારા ફૂલ્યું હોય, અથવા તો એક્સિડન્ટ થયા પછી આરામના કારણે થોડું શરીર ફૂલ્યું હોય અને પછી તકલીફો ઊભી થતી હોય. ટોયલેટ બાથરૂમ બેસવા જાય તો બેસાતું ન હોય, પાછળ શરીર ફેંકાઈ જતું હોય, એટલું બધું અકડ થઈ ગયું હોય, શરીર પેટ મારે થઈ ગયું હોય, એવા સંજોગોમાં આ જે સિસ્ટમ છે, એ સિસ્ટમ જે વેટ રિડ્યુસની સિસ્ટમ છે, એ બહુ સારી છે. બહુ જ લોકોના શરીર ઉતર્યા છે અને સરસ જીવન જીવી રહ્યા છે. હવે આની વિશેષતા આપણે સમજી લઈએ કે તમારું શરીર જે છે એ શરીર જ તમારો ખોરાક બને છે. કઈ રીતે? આ સિસ્ટમમાં જે આયુર્વેદિક મેડિસિનનો ઉપયોગ થાય છે એ આપણી પોતાની જ બનાવડાવેલી હોય છે. એ બહાર માર્કેટમાં ક્યાંય અવેલેબલ નથી હોતી. એ કામ શું કરે છે સમજી લો. સવારના પહોરમાં એક ટેબ્લેટ લેવાની હોય છે. એ ટેબ્લેટ શરૂઆતની 10 મિનિટમાં પીગળીને એના કરોડો પાર્ટિકલ્સ થઈ જાય છે. બીજી 10 મિનિટમાં એને ખોરાક સમજીને આપણા પાચક રસો એને પચાવીને આખા શરીરમાં ફેલાવી દે છે. એટલે જ્યાં જ્યાં વધારાના ફેટ્સ છે એની ડિઝાઇન જે છે એ થર્મોકોલ ટાઈપની હોય છે. ડોટ 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 કરીને એ જોડાયેલું હોય છે. તો એ ત્યાં એમાં ઝીણા ઝીણા છિદ્રો હોય છે. એ છિદ્રોમાં આ પાર્ટિકલ જે ઝીણા ઝીણા કણ થઈ ગયા છે એ કણ અંદર દાખલ થાય છે અને એ ઘણી મોટી સંખ્યામાં દાખલ થતા હોય છે. એ અંદર જઈને એ બ્લાસ્ટ કરે છે. એ બ્લાસ્ટ કરે છે ને જ્યાં ચરબી છે અથવા તો જ્યાં કોઈ ગાંઠ થયેલી છે અથવા તો સોજો આવેલો છે એ જગ્યાએ એને તોડી ફોડી નાખે છે, એનું પ્રવાહી કરી નાખે છે. એ પ્રવાહી આપણા પાચક અવયવો પાસે પાચન થવા માટે આવે છે. એનું પાચન ચાલુ થાય છે. એ સમયે આપણને થોડી બેચેની લાગે છે. પહેલા શરૂઆતના 5 દિવસ આપણને એ અનુભવ થાય, પછી શરીર એનાથી ટેવાઈ જતું હોય છે. એ જે પાચન થવા જાય છે ત્યારે એમાંથી કામનું શરીર કેપ્ચર કરે છે અને નકામું યુરિન, ટોયલેટ અને પસીનામાં એ બહાર નીકળી જાય છે અને શરીર ધીમે 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 સ્વસ્થ થતું જાય છે. અચ્છા, એ વખતે થોડી ઊંઘ આવવાની શક્યતા છે. પેટ સાફ થઈ ગયા પછી આપણા પાચક અવયવો આટલી બધી મહેનત ક્યારેય કરતા નથી, કારણ કે શરીરમાંથી જે છૂટું પડીને આવ્યું એના માટે એ પહેલું છે. આવું ક્યારેય એને પચાવ્યું નથી. એટલે પાચક અવયવોને ખૂબ મહેનત પડે છે ને એના કારણે એ ઘણી વખત થાકી જતા હોય છે. એટલે આપણા આખા શરીરને સુસ્તી એટલે કે આળસ જેવું, થાક જેવું મહેસૂસ થાય છે. અને એ વખતે આપણે શરીરને લંબાવી દેવાનું છે, આરામ કરી લેવાનો છે. એ આરામ કરીને તમે જ્યારે બેઠા થશો, જાગશો, ત્યારે તમારા જેવું કોઈ સુખી નહીં હોય એટલો તમને આનંદ થશે અંદરથી. કારણ કે અજુગતી વસ્તુ અંદર પડી છે જે શરીરને જરૂર નથી. એવું જે પડેલું છે એ પીગળીને ઝાડા પેશાબ પરસેવામાં બહાર નીકળી જાય છે અને એના કારણે આપણને ચુસ્તી સ્ફૂર્તિનો અનુભવ થાય છે. આ ક્રિયા રોજે રોજ કરવાની છે જ્યાં સુધી તમારું ટાર્ગેટ છે. દાખલા તરીકે તમારું અત્યારે 90, 92 કે 95 કે 100 કિલો વજન છે કે એથી વધારે છે કે ઓછું છે, તો આપણો ટાર્ગેટ છે કે ભાઈ 65 કિલો કે 75 કિલો કે 80 કિલો, જે આપણું હાઇટ પ્રમાણે વજન હોવું જોઈએ એ પ્રમાણેનું આપણું ટાર્ગેટ નક્કી થયેલું હોય છે. ટાર્ગેટ સુધી તમે નહીં પહોંચો ત્યાં સુધી તમને કુદરતી ભૂખ નહીં લાગે, જરા જેટલી ભૂખ લાગશે. તો એ વખતે જે અહીંથી આહાર સંયોજન તમને કીધા હોય એમાંથી થોડું ઘણું તમે લેશો, ત્યાં પેટ ભરાઈ જશે. એટલે જરૂર નહીં પડશે મોઢેથી લેવાની. અને આ સિસ્ટમ એવી સરસ છે કે તમે જેવા 5-10 દિવસ પસાર કરશો પછી તમને એવું લાગશે કે મેં તો આવું ક્યારેય વિચાર્યું નહોતું કે આટલામાં આટલું બધું થઈ જશે. અત્યારે ઘણી બધી કંપનીઓ પોતપોતાના પ્રોડક્ટ લઈને આવે છે અને પછી એની એ લે છે પણ લોકો, પરંતુ જે આનાથી તમને લાભ મળવાનો છે એવો લાભ કદાચ બીજી પેલામાં હશે નહીં, હશે મને ખબર નથી, પરંતુ આનાથી જે છે એ આપણે મેં કહ્યું. અચ્છા, બીજું, હવે અનેક પ્રયાસો કરી લીધા, યોગાસનો, પ્રાણાયામ, દોડવું, ચાલવું, બધું કરી લીધું, પણ 7-8 કિલો, કદાચ 5 કિલો, કદાચ 10-12 કિલો એટલું ઘટ્યા પછી ઘટતું બંધ થઈ જાય છે. આ ફરિયાદ બહુ મોટા લોકોની છે. તો આમાં હવે પછી માણસ કંટાળીને બેરિએટ્રિક સર્જરી તરફ વળે છે.
તો બેરિયાટ્રિક સર્જરીમાં એની જે મેડિસિન્સ છે એ ટાઈમ ટુ ટાઈમ લગભગ 5-6 મહિના સુધી લેવી પડતી હોય છે. એમણે આપેલા જે ખોરાક છે એ પ્રમાણે ખોરાક લેવા પડતા હોય છે. બહુ જ લેન્ધી પ્રોસિજર છે. બહુ જ આપણને તકલીફ પડે એ પ્રોસિજરને ફોલો કરતાં કરતાં થાકી જવાય. એક તો લાખોમાં ખર્ચ, અને પછી આ પાછું, અને પછી મેં જે દર્દીઓને જોયા છે એ લોકોની પહેલાં જેટલી એનર્જી અને જે આપણે શક્તિ કહી શકીએ, ઓરિજિનલ જે શક્તિ હતી એમનામાં, એ શક્તિમાં હ્રાસ થાય છે, ઘટે છે. ઘણા દર્દીઓમાં હું જોઈ ચૂક્યો છું. કારણ કે ખોરાક જ નથી લેવાતો એમ નથી. હવે સમજી લો કે એમનો જે ખોરાક છે એ 5-6 રોટલીનો હતો પહેલાં, અને પછી અમુક ડીશ બીજી બધી વસ્તુઓ હોય એ બધો હતો, અને હવે લેવાય છે કેટલું, તો જરા જેટલું, અને ભલે 2-2 કલાકે લે, પરંતુ એનાથી તકલીફો થાય છે, નજરે જોઈ છે. એટલે આમાં શું છે કે તમારું વજન ઘટે ત્યાં સુધી જ તમારે પરેજી પાળવાની છે. વજન ઘટી ગયા પછી એ પરેજીમાં તમારે લગભગ 50% ફરક આવી જાય. હા, તમે જો ઓરિજિનલ જૂનું હતું એ કરશો તો પાછું વજન વધી શકે છે. એટલા માટે પરેજી 50% જેવી તમારે એ અહીંથી તમને સૂચિત કરવામાં આવશે કે હવેથી તમારે આ રીતની પરેજી પાળવાની છે. તો એ રીતે તમે પરેજી પાળશો તો ક્યારેય તમને કોઈ તકલીફ નથી પડવાની. હા, અત્યારે તમને જે ડેઈલીનો ડોઝ છે, રોજની તમારે સમજી લો કે 4 જાતની દવાઓ છે ને 4 જાતની દવાઓ તમે રોજ લઈ રહ્યા છો. એકવાર તમારા ટાર્ગેટ પર તમે પહોંચી ગયા, સમજી લો કે તમારે 65 કિલો વજન કરવું છે, તો 65 પર આવી ગયા તમે, તો 65 પછી તમારું મેક્સિમમ 1 કે 2 કિલો જ વજન વધશે, એથી વધારે નહીં વધે. હવે તમારે કરવાનું શું છે કે અત્યારે રોજના તમે જે એક ડોઝ લો છો એ ડોઝ તમારે અઠવાડિયે એક વખત લેવાનો. અઠવાડિયે એક વખત એ ડોઝ લેવાનો છે. તો 7 દિવસમાં તમે જે ગેઇન કર્યું છે એ ઓગળીને પાછું નીકળી જાય એક જ દિવસમાં. એ રીતના આપણે કરવાનું છે. તો આ રીતે કરવાથી આપનું શરીર એકદમ સ્વસ્થ રહેશે, વજન બેલેન્સ રહેશે, કોઈ પણ પ્રકારની બીમારીઓ શરીરમાં હશે તો એ નીકળી જશે, અને જો નથી તો નવું થશે નહીં. આ રીતનું સ્વાસ્થ્ય રહેશે. તો આ જરૂરથી આપ ફોલો કરજો. વિડીયો ગમ્યો હોય તો આપ લાઈક કરો, શેર કરો, બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.